આવી ગયા છે ઊંચા બાઈસના હવે પર આપણે જવાનું છે આઈટીઆઈ તરફ. ચાલો આપણે જઈએ આઈટીઆઈ તરફ. તમને એક વસ્તુ બતાવું, તમે જોયું છે તમે એના પર બેસ્યા પણ હશો. આના પર કેટલા જણ બેસે છે કમેન્ટમાં કહી દેને. બેસવાનું આ છે બળદગાડું. ચાલો આપણે આવી ગયા બારિશમાં. આ છે તેનો ગેટ. અહીંથી આપણે અંદર જઈશું. અમારી બારિશમાં જોરદાર બધું હોય છે, અંદર જોબ બનાવે બધું હોય છે. આ છે અમે આઈટીઆઈ બારિશમાં તમે જોઈ રહ્યા છો. અત્યારે કોઈ દેખાતું નહીં. જો કેટલું રંગેલું વાતાવરણ છે. બતાવી આ છે પાર્કિંગ એરિયા. આ છે ગાર્ડન. સામે છે આઈટીઆઈ બારિશમાં. આઈટીઆઈ કેટલું રળિયામણું લાગે છે ને મારે આઈટીઆઈ આજની. પાછળ ક્રિકેટનું મેદાન છે, ત્યાં અમે ક્રિકેટ રમીએ છીએ. અને આ બાજુ વોલીબોલનું મેદાન છે, ત્યાં આપણે પછી બતાવીશું તમને. સામે છે પાણીની પરબ. અને આ છે કોપાનો ટ્રેડ આ ફાઈની બિલ્ડિંગમાં. અને આ ફાઈની બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિશિયન, મિકેનિકલ, ડીઝલ, ફિટર વગેરે ટ્રેડ આવેલા છે. મળીશું ભાઈ. આ છે અમારું ક્રિકેટનું મેદાન. અને અમારા મિતુલભાઈ આમાં હસી જબ્બર ભૈયા, શરમ જબ્બર આવે મિતુલભાઈને. ચલો ભાઈ, અમને અમારે ગામ તરફ જવા માટે રિક્ષા મળી ગઈ છે. सांप मारे ना किसान ना करे डंके आज भी वो सच्चे साधु बैठे मारे खेड़े और खाड़े में मंदरा में बाजे मिठे संके आज भी तेरे पक्का मुंह. હવે પહોંચીએ છીએ અમારી ગામમાં. હવે ઘરે પહોંચીએ છીએ. આ છે અમારું ગામ. રસ્તો બહુ વધારે નથી હવે ઘરે જવા માટે. આ છે અમારા ગામની ગ્રામ પંચાયત. આવી અમારા ગામની ગ્રામ પંચાયત. ગામની ડેરી બધા દૂધ લેવા આવે છે. સામે જે ફુલેશ્વરી માતા મંદિર ઉપર ઘડિયાળ છે પણ છે. અને આ છે કબૂતરો જોઈ શકો છો. આ નવું બનાવ્યું નવા સરપંચે.